હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો હું મારા બેનના ઘરે જાઉં છું ગરબા જોવા માટે। તો અમે નીકળી ગયા છે, હું ને રિયાંશ છીએ રિક્ષામાં બેસીને। તો વરસાદ ચાલુ છે અત્યારે થોડો થોડો, અને અમે જઈએ છીએ મારા બેનના ઘરે। તો થોડી વારમાં અમે તમને ગરબા બતાવીશું। તો અમે આવી ગયા છીએ ગરબા જોવા માટે મારા બેનના ઘરે, અને તમને ગરબા રમે છે તો તમે જો તમને બતાવીએ। તો અમારે અમદાવાદમાં તો આવી રીતે ગરબા થાય છે નવરાત્રિના। તો 9 દિવસ આવી રીતે ગરબા ગાઈએ છીએ। રાત્રે 2-3 વાગ્યા સુધી ગરબા બધા લોકો ગાય છે। અત્યારે વરસાદ ચાલુ છે તો પણ વરસાદમાં પણ ગરબા રમે છે। વરસાદ આવીને રહી ગયો છે, થોડો થોડો ચાલુ છે અત્યારે વરસાદ, પણ બધા લોકો ગરબા ગાય છે। આવી રીતે ફૂલોનો ગરબો પણ હોય છે, તો આવી રીતે બધા જેને લેવો હોય તે લઈને રમી શકે છે। તો કોઈએ માનેલો હોય ફૂલોનો ગરબો, તો આવી રીતે કોઈ બીને ફૂલનો ગરબો લઈને રમી શકાય। તો આવી રીતે પુરુષો પણ ગરબા રમે છે। બધા ભાઈઓ પુરુષો બધા ગરબા રમે છે। અમારે તો અમદાવાદમાં આવી નવરાત્રિ થાય છે। તમારે કેવી નવરાત્રિ થાય છે કોમેન્ટમાં જણાવજો। તો અમે તો મારા બેનના ઘરે ગરબા જોવા અને ગરબા ગાવા આવ્યા છીએ, પણ આજે તો અમે ગરબા ગાયા નથી, કેમ કે વરસાદ ચાલુ હતો અને મારા રિયાંશ કોઈની જોડે જતો નહીં, કોઈની જોડે રહેતો નહીં, એટલે આજે અમે ગરબા નથી રમ્યા। હવે બીજા દિવસે અમે પણ ગરબા રમીશું। થોડો વરસાદ ચાલુ છે ને એટલે રિયાંશ કોઈની જોડે જતો નહીં, અને આજે થોડું નવું નવું લાગે એટલે રિયાંશ કોઈની જોડે જતો નહીં। તો વરસાદમાં આટલું પાણી પણ થઈ ગયું છે, અને વરસાદ ચાલુ જ છે અત્યારે, થોડો થોડો વરસાદ ચાલુ જ છે, વરસાદ બંધ નહીં તો બી ગરબા રમે છે। વરસાદમાં પણ ગરબા રમે છે, બધા ગરબા ગાય છે વરસાદમાં।
તો અમારે અમદાવાદમાં તો આવી રીતે ગરબા થાય છે. તમારે કેવી રીતે ગરબા થાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારા આ ગરબો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.